હલો મિત્રો, જય શ્રી આરામ। તો અત્યારે થઈ ગયું છે મોડું અને બપોરનો સમય થઈ ગયો છે, જમવાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે। તો આજે હિતુભાઈ બેનભાઈ બે આજે સ્કૂલે ગયા છે અને સ્કૂલ તો લગભગ 3-4 દિવસથી ખુલી ગઈ છે। આજે એ ગયા છે એટલે એને કેમ થયું છે, કેવો અનુભવ થયો છે, કારણ કે હમણાં તો બધા વેકેશનમાં ફેર્યા ફેર્યા રખડ્યા હોય એટલે કેમ થાય છે તે આવશે એટલે આપણે પૂછશું એને। અને જલપા રસોઈ બનાવે છે તો આપણે પૂછીએ અને હું બનાવ્યું છે તો આપણે જઈએ ત્યાં। તો આપણે આ રૂમમાં આવી ગયા છીએ, જલપા અહીંયા છે એટલે હું બનાવ્યું છે આપણે એને પૂછવી। હાલો તો બધાને જય સિયારામ। તો રસોઈ તો બનાવી રાખી છે અને છોકરા ઘણા દિવસથી 4-5 દિવસથી સ્કૂલ ખુલી ગઈ છે પણ મોકલ્યા નહોતા અને આજે પહેલી જ વાર ગયા છે એટલે હિતુભાઈને અને ભૂમિબેનને કેમ રહે છે અને હમણાં આવશે તો જમવાની રસોઈ મેં તૈયાર કરી રાખી છે। આવે એટલે મેં તો એના કપડાં બદલાવીને જમવા બેસી જાઉં તરત, કારણ કે આજ પહેલો દિવસ છે એટલે ભૂમિબેનને તો બહુ વહમું લાગ્યું હશે અને હમણાં આવે તો તમને હું જમવાનું દેખાડું। હિતુભાઈ અને ભૂમિબેન આવે। હાલો તો અમે હિતુભાઈ અને ભૂમિ બે આવી ગયા છે। કેમ રહ્યું બેટા? રેડી? તારે તો રેડી જ હોય દીદી, તાને કેમ રહ્યું એ કે? હું રેડી રહ્યો। આ અમારે ધ્રુવી અને આ દર્શિતા। બેટા કેમ રહ્યો? તારે કેમ રજા પ્રમદી? હે દીદી સવારમાં કેમ રહ્યું તું એ કહી દે પેલા। બહુ સારું કેમ રહ્યું હોય? ઠંડી નહોતી લાગતી તને? ઠંડી લાગતી હતી ને તો એ ટાઈમે ઊભી થઈ ગઈ હતી? હા એમ સરસ। તો જમવા બેસી જાવ, ભૂખ લાગી છે તને? હા હું લાવ્યા। તો આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે અને જમવામાં હું બનાવ્યું છે તે બ્લોગમાં બનાવ્યો અને બસ ટૂંક જ સમયમાં હું બતાવું છે હું જમવામાં બનાવ્યું છે। અને છોકરાઓ આવી ગયા છે સ્કૂલથી, હવે જમવા બેસી જાય। હાલો તો જો બધા જમવા, છોકરાની વાત હતી તો હવે જમવાનું બની ગયું હતું પણ મેં તો છોકરા આવે એટલે હારવાર બેસી જાય તો હવે અમે બેસી ગયા છીએ જમવા। તો આજે જમવામાં છે ઘણી બધી આઈટમ છે, થેપલા છે, ચટણી છે, ચણા બટેટાનું શાક છે, ગલકાનું શાક છે, બાજરાનો રોટલો, પાપડ અને આ છે ભાતના ભજીયા। કાલે રાતના ભાત પડ્યા હતા એટલે મેં આજે અત્યારે ભાતના ભજીયા બનાવી નાખ્યા। અને ભૂમિને કાલે સવારે વેન લીધું હતું સાંજે કે મને સવાર નાસ્તામાં છે ને ચણા બટેટા જ દેજે, તો સવારે તો દીધા પણ અત્યારે પાછી માગે છે ચણા બટેટા। જો અત્યારે પાછા વઘારી દેવા પડ્યા એને, તો હવે એ બેઠી જમવા આવું કેમ ચણા બટેટા જ બનાવશે, જેની વાહે પડશે ને એનું અમારી બેન પૂરું પાડી દે। તો હાલો બધા તમે જમવા અને ભાતના ભજીયા ખાવા। તમે ભાતના ભજીયા તો નહીં બનાવતા હો, અમે બનાવીએ છીએ અને એનો સ્વાદ બહુ મસ્તીનો આવે છે। તો હાલો બધા જમવા અને ભાતના ભજીયા જમવા। આજે ભાત બનાવ્યા હતા ને પછી વધ્યા હતા એટલે બપોરે ભાતમાં મસાલો બધો નાખી અને એના ભજીયા બનાવ્યા છે, વેસ્ટમાંથી બેસ્ટ। ત્યારે ટ્રાય મારજો મિત્રો, નાખી ન દેતા, બહુ મસ્ત બને છે। તો હાલો બધા જમવા। હાલો મિત્રો, મને જણાવતા ખૂબ જ આનંદ થાય કે વાલમધામ ગારિયાધાર કાળ ભૈરવ દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે લોક ડાયરાનું કાર્યક્રમ રાખેલ છે। તેમાં કલાકાર છે સાગરદાન ગઢવી, ત્યાર પછી જનક વેગડ ને નામી સાથી કલાકારો પણ છે અને કોઠારિયાનો કમો તો ખરા જ। તો આજે રાત્રે 9:30 કલાકે લોક ડાયરાનો કાર્યક્રમ છે અને કાળ ભૈરવ દાદાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આ રાખેલ છે। તો આપણે કાળ ભૈરવ દાદાના દર્શન પણ કરવાના છે, લોક ડાયરામાં પણ જવાનું છે। તો બ્લોગમાં બન્યા રહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। વાલમધામ ગારિયાધાર। હવે મિત્રો, તો આપણે કાળ ભૈરવ દાદાના સાનિધ્યમાં આવી ગયા છીએ। થોડીક ક્ષણોમાં જ હું તમને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવું। ત્યાં પહેલાં તમે ગેટથી હું તમને શરૂઆત કરાવું કે અહીંયા રોશનીથી ઝળહળતું કાળ ભૈરવ દાદાનું મંદિર છે। સ્વયંભુ કાળ ભૈરવ પીઠ મંદિર, જ્યાં દાદાનું સાનિધ્ય છે, રોશનીથી ઝળહળતું। જો તમે એકવાર વાલમધામ ગારિયાધાર। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ કાળ ભૈરવ દાદાના સાનિધ્યમાં। કાળ ભૈરવ દાદાના દર્શન કરો। જય કાળ ભૈરવ દાદા। અત્યારે પૂજા આરતી પણ ચાલુ છે।
હવન પણ ચાલુ છે. કાળ ભૈરવ દાદા કાળા વસ્ત્રમાં કેમ એ મને એનો મહિમાની તો ખબર નથી. તો બને ત્યાં સુધી હું સાનિધ્યની અંદર તમને દર્શન કરાવું છું. સ્વાગત કરીશું. એકવાર જોરદાર વાળી તાળીનો અવાજ શરૂ થવો જોઈએ. સૌથી વધુ આપણો અંત હવે આવી ગયો છે. તમારા ભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. કાર્યાગાર આટલો ઠંડો માહોલ ના હોય. ભગવાને દેખાડી દીધું સાહેબ બધાને કે મારી લીલા થાય, મારી કૃપા થાય તો આ ભગવાનનો બાળક છે સાહેબ. આને લાખો ચાહકો છે. આનો વિડીયો મૂકે ને ભાઈ યુટ્યુબમાં એટલે હવાર થાય તો મિલિયન ભોગે યાર. એટલે ભગવાને દેખાડી દીધું ભાઈ કે હોશિયારીમાં કાંઈ મજા નથી ભાઈ. એની કૃપા વિના, તેરી કૃપા વિના ન हिले એક રહી હરું. लेते हैं श्वास तेरी दया से धड़ो धड़ो यार. साया तू बड़ो धड़ी तुझसे बड़ो न कोई. तू जेना सिर पर हाथ रखे वो जग में बड़ो હોય. પરમાત્માની કૃપા હોય તો થાય સાહેબ. એટલે કમા પેટ ચડાવી લીધું કમ્પ્લીટ. હાલો તરે મારો રસિયો રખ દે લિયો કે જાઉં તમ તું. પરમાત્માની દયા તો જો સાહેબ ડોલર ઉડે છે ભાઈ. વધો તાળીઓથી ભાઈ ભાઈ આ મારું કાળિયાદાર. झुकेगा नहीं, झुकेगा नहीं, झुकेगा नहीं, झुकेगा
મિત્રો લોક ડાયરાનો આનંદ માણ્યો અને કમાભાઈનો આપણે ડાન્સ માણ્યો. તો આ મારો બ્લોગ તમને કેવો લાગ્યો તે જણાવજો. અને આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બ્લોગ મારો પૂરો અંત સુધી બ્લોગ જોવાનું રાખજો મિત્રો. જય સિયારામ.